શું થોડા વર્ષોમાં એક સમય એવો આવશે કે કોઈ પણ માણસે કામ કરવાની જરૂર જ નહીં પડે? આ પ્રકારની ચર્ચાએ છેલ્લા કેટલાક દિવસથી જોર પકડ્યું છે. આધુનિક ટેકનોલોજીએ માનવ ક્ષમતાઓનો વિસ્તાર કર્યો છે. ભવિષ્યમાં ટેકનોલોજી માનવ સંબંધ અને સર્જનશીલતાને નવા આકાર આપશે એ તો નક્કી જ છે. પરંતુ આ ટેકનોલોજીના કારણે જ શું વ્યક્તિ કામ કરવાનું છોડી દેશે? આ સવાલ અને ચર્ચા દિગ્ગજ ટેક લીડર એલન મસ્કે જગાવી છે. આજે આપણે નોકરી, ઓફિસ અને કામને જીવનની જરૂરિયાત માનીએ છીએ, પરંતુ શક્ય છે કે આવતીકાલે માણસ કામ એ માટે કરે કે તેને કરવું ગમે, નહીં કે તેને મજબૂરીથી કરવું પડે. કંઈક આવી જ ભવિષ્યની તસવીર દુનિયા સમક્ષ મૂકી છે એલન મસ્કે. ઝેરોધાના સહસ્થાપક નિખિલ કામતના પોડકાસ્ટમાં મસ્કે કહ્યું કે આવનારા 10 થી 20 વર્ષ માનવ ઇતિહાસમાં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. મસ્કના શબ્દો પર નજર કરીએ તો તેમણે કહ્યું કે મારી ભવિષ્યવાણી છે કે ભવિષ્યમાં કામ કરવું માત્ર એક વિકલ્પ રહેશે. જો ઈચ્છો તો જ કામ કરો. મસ્કનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ એટલી સ્પીડે આગળ વધી રહ્યા છે કે મોટાભાગના કામ મશીનો કરવા લાગશે અને માણસ માત્ર પોતાની પસંદનું કામ કરવા માંગે તો જ કરશે. મસ્કે આગળ કહ્યું કે ભવિષ્યમાં માણસ ઈચ્છે તો ગીચ શહેરોમાં રહીને કામ કરે, ઈચ્છે તો દૂર ગામડાઓમાં રહે અથવા ઈચ્છે તો કામ જ ન કરે. બધું વ્યક્તિગત પસંદગી પર આધારિત હશે. પોડકાસ્ટ દરમિયાન જ્યારે નિખિલ કામતે દુનિયામાં કામના કલાકોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને 3 ડે વીક, 4 ડે વીકના પ્રયોગોનો ઉલ્લેખ કર્યો, ત્યારે મસ્કે મલકાઈને કહ્યું કે મારી માટે તો નહીં, પણ તરત જ તેમણે ઉમેર્યું કે મને લાગે છે કે ભવિષ્યમાં લોકો અડધું અઠવાડિયું નહીં, કદાચ બિલકુલ જ કામ નહીં કરે. કામ એક પ્રકારનો શોખ બની જશે. આને સમજાવવા તેમની પાસે એક સરળ ઉદાહરણ હતું. જેમ તમે ઈચ્છો તો ઘરે શાકભાજી ઉગાડો અથવા ઈચ્છો તો બજારમાંથી ખરીદી લાવો, તે જ રીતે ભવિષ્યમાં કામ પણ એક વિકલ્પ બની જશે. મસ્કના મત પ્રમાણે એજ ઓફ એબન્ડન્સ એટલે કે અનેકતાના યુગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, જ્યાં ઉત્પાદન મશીનો કરશે, ખર્ચ ઘટશે અને માણસ પોતાની રુચિ અને ક્રિએટિવિટી પર ધ્યાન આપી શકશે. અહીં ચર્ચાનો મુદ્દો એ છે કે જ્યારે ભારતમાં કામના કલાકોને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે, એક તરફ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ ભારતના યુવાનોને અઠવાડિયામાં 72 કલાક કામ કરવાની સલાહ આપી હતી, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રમણ્યમે તો 90 કલાક કામ કરવાની સલાહ આપી હતી અને પછી રવિવારે પણ ઓફિસ આવવાનો આગ્રહ રાખ્યો હતો. અને બીજી તરફ મસ્ક કહે છે કે ભવિષ્યમાં લાંબા કલાકો કામ કરવાની જરૂર જ નહીં પડે. એક બાજુ યુવાનોને વધુ કામ કરવાની સલાહ અપાઈ રહી છે અને બીજી તરફ મસ્ક જેવા ટેક લીડર્સ કહે છે કે ભવિષ્યમાં લાંબા કલાકો જેવી વસ્તુનો કોઈ અર્થ જ નહીં રહે. હા, નિષ્ણાંતો એટલું જરૂર કહે છે કે આવો યુગ ત્યારે જ શક્ય છે જ્યારે ટેકનોલોજીથી મળતા લાભનું સમાન વિતરણ થાય અને આર્થિક વ્યવસ્થામાં મોટા સુધાર આવે. કારણ કે જો કામ જ નહીં રહે તો કુશળતાની કિંમત શું રહેશે? એ પણ એક સવાલ છે. સવાલ એ પણ છે કે એ કરોડો કામદારો ક્યાં જશે જેનું ગુજરાન કામ થકી ચાલે છે?